આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કચ્છના ખાવડામાં અત્યારે સોલાર પ્લાન્ટ લાગી રહ્યા છે. એટલે દેશની મોટી મોટી કંપનીઓ અને વિદેશની કંપનીઓ પણ ત્યાં વીજળી માટેના સોલાર પ્લાન્ટ નાખી રહી છે. અને એને ફિટિંગ માટે ખૂબ જ વર્કરની જરૂર છે ત્યાં. દિલ્હીથી પણ એક ભાઈ આવ્યા હતા. એ અત્યારે એનો પ્લાન્ટ બંધ છે એટલે કદાચ પાછા આવશે. પણ અત્યારે આપણે ખાવડાથી જ ગોવિંદભાઈ ભદ્રુ કે જેમણે મારી સાથે વાત કરી છે, જે કોઈ વર્કરને આમાં કામ કરવું હોય, આમાં બહુ અભ્યાસની બહુ જરૂર નથી. થોડો ઘણો અભ્યાસ હોય તો પણ ચાલે. અને રહેવા જમવાની વ્યવસ્થા પણ લગભગ ત્યાં થઈ જાય એવું છે. તો જેને આ કામ જોતું હોય એણે આ પૂરો વિડીયો જાણવો, સાંભળવો અને પછી મને ફોન કરવાની જરૂર નથી. પણ ગોવિંદભાઈ ભદ્રુના 2 નંબર આમાં મેં આપ્યા છે. એનો ડાયરેક્ટ કોન્ટેક કરો. કારણ કે મારે લગ્ન જીવનની ચેનલ હોય, હું ક્યારેક ફોન ઉપાડું ક્યારેક ન ઉપાડું તો આવો પ્રશ્ન થાય. એટલે તમને જો કામ જોતું હોય અને 15,000 થી 20,000 કે એનાથી વધારે પૈસા પણ મહિનાના મળી શકે એવી એમણે જે વાતચીત કરી છે એ વાત પૂરેપૂરી સાંભળો. અને વાત સાંભળ્યા પછી તમને જો એવું લાગે કે આપણે ખાવડા જઈ અને આપણે કામ કરવું છે તો તમે ત્યાં જઈ શકો છો. પણ એના માટે તમારે ગોવિંદભાઈ ભદ્રુનો સંપર્ક કરવો પડશે. આમાં નંબર આપેલ છે. તો અગાઉ પણ એક વિડીયો આપણે મેળ્યો હતો જે દિલ્હીના ભાઈ આવ્યા હતા એના માટે. અત્યારે આ ગોવિંદભાઈ ભદ્રુ માટે વિડીયો મેળ્યો છે. કારણ કે આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી બેકારી છે, બેરોજગારી છે. તો ઘણા લોકોને આ કામ મળી રહે એટલા માટે. અને ત્યાં જો એ કામ કરશે તો ભવિષ્યમાં પણ લગભગ 4-5 વર્ષ સુધી કામ ત્યાં ચાલે એવું ગણિત છે. કારણ કે બહુ મોટી જાયન્ટ કંપનીઓ આ પ્લાન્ટ ત્યાં નાખી રહી છે, સોલાર પ્લાન્ટ. તો આપણે અત્યારે આટલા પૂરતું રાખીએ કે ગોવિંદભાઈ ભદ્રુનો સંપર્ક કરીએ. બાકી જેમ જેમ ત્યાં કામ નીકળતું જશે ટેકનિકલી માણસો માટેનું, એના પણ આપણે વિડીયોમાં અપલોડ કરતા રહીશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને યોગ્ય લોકો સુધી આ માહિતી પહોંચે અને એમને યોગ્ય કામ મળી રહે. એટલા માટે આને ખૂબ શેર કરો. હેલો. હા બોલો. હા મારું સાહેબ ગોવિંદ બોલું છું. ઓળખાણ પડી? કોણ બોલો? હા ગોવિંદ બોલું છું. થોડા દિવસો પહેલા જ વાત થઈ હતી આપણી. મેં કીધું અદાણી વિશે કેતા હતા ને. હા અદાણી વિશે તમે કેતા હતા ને, માણસો થઈ જશે તમે એવી કરતા હતા. તમે મને પછી ફ્રી થઈને વાત કરજો. હા 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 તમે પછી પાછળ મને કોલ પણ કર્યો અને ફ્રી થયો એટલે પછી મેં કીધું વાંધો નહીં, કરીશ ફોન. એટલે પછી તમારો પછી હબ કઈ ના આવ્યો. હા એટલે કહું એના માટે વાત કર. એટલે આપણે લેબર વર્ગ ની આપણે લેબર નું વધુ જોવું પડે છે સેટિંગ અત્યારે બંધ થઈ ગયું. હા ચાલુ છે. અત્યારે બંધ થઈ ગયું. અત્યારે ચાલુ છે સાહેબ, બંધ ચાલુ છે નથી. હા ચાલુ છે, બંધ નથી થયો. ત્યાં ખાવડા હા ખાવડામાં ખાવડા બાજુ એટલે તો કઉ છું ને. તો ત્યાં વિકાસ જઈ આવો સર તમે. મારું નામ દેજો ત્યાં જે ઓલા ભાઈ છે ને ત્યાં. એમ નહીં, એ તો મને ખબર છે. ત્યાં મને લેબરો ખપે છે આપણા યાર, એના વિશે વાત કરતા હતા. એટલે આપણે લેબર વર્ક જોઈએ, લેબર વર્ક. એટલે તમારે જોઈ છે એમ? હા મને જોઈએ છે. આપણે ત્યાં સપ્લાય કરવાની છે. મેન પાવર આપણા હાથમાં છે. એમ શું નામ તમારું? ગોવિંદભાઈ ભદ્રુ કાવડા. એક વાર વાત થઈ હતી આપડે કા? હા એટલે તો કહું રહું ને તમને. આપડે પાકું પાકું. વિકાસભાઈ હા અલા ભાઈ દિલ્હી વાળા, હું નામ? દિલ્હી વાળા, હા બસ એના વિશે જ વાત થઈ હતી. આપણે ખ્યાલ હોય તમને? ખ્યાલ હોય તો. તો હું આ મજૂરી હું આપો છો? વિકાસ. હા વિકાસ. હા હા હા. હા ઈ એમને મજૂરી હું આપો? 500 રૂપિયા મજૂરી, ખાવા પીવાનું બધું અહીંયા પોતાના હાથે ત્યાં બધું આપણે દઈ દઈએ. અઠવાડિયે મહિનાના ખર્ચ કેટલા? 15,000. મહિનાના 15,000. જમવું બધું ક્યાં? જમવા બાજુનું બધું ત્યાં થઈ જશે. પોતાને અઠવાડિયે ખર્ચે દઈ દેશું આપણે. ત્યાં પોતાની રીતે બનાવશે ને ખાશે. એમ. હમ. અત્યારે આપણે બહુ સરસ કામ ચાલી શકે એવું છે. એવું છે. સંભાવના વધારે છે. હા એટલે મને 25-30 લેબર ની જરૂર છે. અને પછી બીજું તો આપણે સેટિંગ નું કામનું છે. સેટિંગ ના મેન કામ જરૂર. સેટિંગ મતલબ? સેટિંગ ને જે ઓલું સેટિંગ નું કામ હોય ને, સેટિંગ ના હા કામ હમ એમાં
એનું હમ 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 હા, એટલે એના સેટિંગ ના કામ નું બધું જે આખું સેટલમેન્ટ કરતા હોય ને, હમ હા એનું સેટિંગ નું કામ નું જે મતલબ તમને ખ્યાલ હોય તો આખું આપણે પ્લેટ ને આ ને તે ને વારા બીડ નું બધું એવું. એને કેટલા હા, પગાર આપે? એમ. એનું એ તો ઊંચા કમાવો હોય ફીટ ના હિસાબથી હોય એનું, એમ પણ એને મજૂરી હોય ને તો એની 800 રૂપિયા મજૂરી છે. 800 રૂપિયા એની 800 રૂપિયા છે પર ડે? પર ડે. તો વધારે છે એમે ને મહિને? હા, એના વધારે થયા, એના વધારે થયા. એને કામ શું એમાં કરવાનું? એના સેટિંગ નું કામ, સેટિંગ નું મતલબ તમે સેટિંગ નું કામ ખબર પડે તમને કે ના નથી સેટિંગ ખબર નું કામ? પડતી એટલે સેટિંગ ખબર. સેટિંગ નું એટલે છત બાંધવાનું, પ્લેટ નું આખું સેટિંગ કરવાનું હોય એનું. અચ્છા, તો એમાં હા, અનુભવી માણસ જોઈએ એમાં? અનુભવી જોઈએ ને યાર, હમ અનુભવી જોઈએ. એક હમ મેન અનુભવી એનું 1100 ની રેન્જ હોય. હા, અને પછી એ જો એની અંદરમાં જે મેં રેગ્યુલર કામ કરતા હોય એને 700-800 રૂપિયા પગાર. હા એટલે હમ એટલે કહું છું કે આવા મને 30 જણા જોઈએ છે. 30 માણસો જોઈએ એવા? હા, 30 માણસો જોઈએ. હમ એવા 30 જોઈએ ને લેબર છે એવા 15 જોઈએ છે મને. અને રેવા જમવાનું ત્યાં? હલો, હા રેવા જમવાનું ત્યાં એમ ને? હા, રેવા જમવાનું ત્યાં. ત્યાં ખાવડે ને? ખાવડા ત્યાં જ ખાવડા ની અંદર જ બધું તમારે થઈ જાય. અઠવાડિયે તમને હા હા અઠવાડિયે તમને બિલ એને કેવાય કે પેમેન્ટ એના જે મળતું જાય. હા, એને અઠવાડિયે ખર્ચી મળતી જાય. બરાબર બિલ તો બરાબર. મહિને જેવો થતું થાય તો થતું હા, જાય ઉપાડ કામ જે જોતો જેવું. મળતો રે એમ ને? હા, ઉપર મળતું હોય ટૂંકમાં. હમ એવા છે આપણા ટચમાં? ને ટચમાં નહી, આપડે તો યુટ્યુબમાં મેલી આપડી આગળ તો ગ્રુપ ઘણા બધા છે. વોટ્સએપ ગ્રુપ છે, યુટ્યુબ હા તો ચેનલ છે. નાખી દો. હા, તો નાખી દો નંબર યુટ્યુબ મારો છે નાખી દો. જે રેગ્યુલર હોય ને તો યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર તમારા? મારા 21,000. બહુ સરસ કેવાય ને, સારું કેવાય. તો તમે એની અંદર નાખી દો. આવી હમ રીતે બહુ કામ કરવા વાળા છે એની અંદર હેવી બધા હમ માણસોને જોઈએ છીએ તો એટલે એનું કરી દેજો. એની જરૂર પડે છે સમજ. તમારો નંબર શું છે? મારો નંબર આ છે 9712135827. હમ અને નામ શું તમારું? ગોવિંદભાઈ ભદ્રુ. ગોવિંદભાઈ ભદ્રુ. હા હા. જી લિંક હા મોકલાવજો ને મને તો હા મને એમરજન્સી જરૂર છે. અત્યારે શું છે પછી મહિનામાં બંધ થઈ જશે. એવું છે? હા, મહિના 6 મહિના પૂરતો જ જોઈએ, વધારે નથી. કારણ કે વધારે પછી ઓલો પૂરો થઈ જશે એટલે એટલે આ કઈ કંપની છે તમારી? અમારી કંપની નથી, અમારો કોન્ટ્રાક્ટ ચાલે છે કોન્ટ્રાક્ટ ગ્રુપમાં. છે હા, કોન્ટ્રાક્ટ. એટલે અમારો અમે ડાયરેક્ટ લેબર આપવાનું. હા હા, લેબર આપવાનો કોન્ટ્રાક્ટ છે તમારો એમ ને? લેબર હા, મેન પાવર છે. મેન પાવર કંપની નો છે, અડાણી કંપની. અડાણી નું છે એમ ને? હા, મેન અડાણી માંથી. તમારું અડાણીમાં રહેવાનું ઘણી તમારું હે રહેવાનું ક્યાં? ખાવડા હા. ખાવડા મારું આપણું બીજું ફોટોઆર્ટ ની શોપ છે આપણી. એટલે ત્યાં તમારું વતન જ ખાવડા છે એમ ને? ખાવડા પ્રોપર ખાવડા. છે અને ત્યાં હેની શોપ હા, છે તમારે? ફૂટવારની. ફૂટવેર ની? હા, ફૂટવેર બુટ ચપ્પલની. બૂટ ચપ્પલ ની દુકાન છે ખાવડામાં? ખાવડામાં. બરાબર. અને સાઈડમાં તમે આ કર્યું છે? સાઈડમાં આપણા ટીમ છે, આપણી સાથે સંકળાયેલ છે. હે ગ્રુપમાં છે મારો. હા મારા ગ્રુપમાં જે ટીમ છે આપણી. હા હા હા. જી મારા બરાબર. પોતાના છે, ઘણા બધા છે. મારો સારો છે, વેવાઈ છે. એમને કાકાનો છોકરો એક છે. મહિના માટે હોય તો લોકો ન આવે. જાજો ટાઈમ તમે કામ આપવાના હો તો લોકો આવે. આપણે આમ તમે સમજ્યા નહી. હા અત્યારે 1 મહિના પૂરતો લાભ લઈ શકાય એવો છે, સમજ્યા? કારણ કે પછી એને જે અનુભવ થઈ ગયા, કામ કરતા શીખી ગયા, રેડી થઈ ગયા અમુક માણસો. હા હા બરાબર. હમ પછી ચાલુ થશે સીધું દિવાળી પછી. સમજ્યા? અચ્છા, અત્યારે ખાલી અનુભવ મેળવવાનો અને ચોમાસામાં બંધ ના, થઈ જાય. અનુભવ નહીં, કામ પણ સાથે સાથે. અચ્છા અચ્છા. અનુભવની સાથે સાથે કામ એમને એટલે પણ થતું. ચોમાસામાં ટૂંકમાં બંધ થઈ જાય એવું કેવું તમારું? હા, ચોમાસામાં બંધ થઈ જશે બસ. પણ તો હવે 20 થી પછી તો ચોમાસું શરૂ થઈ જાય ને? એટલે કહું છું ને યાર, એટલે 20-25 માણસો સેટ થઈ જાય ત્યાં માણસો. એ લોકોને આપણું હેતુ શું છે? એ લોકો 10-15 જણા આવે ને કદાચ સેટ થઈ જાય ને હા હા તો આપણે આગળ એનાથી પછી બીજા ઘણા માણસોથી આપણે સેટઅપ થઈ જાય એમ. હેલો, બરાબર બરાબર બીજે એ લોકો જો અત્યારે સપોઝ કરી આપણે એ લોકો અહીંયા આવે સેટિંગ થઈ ગયા. સેટિંગ હમ થઈને પછી એ લોકો હમ ત્યાં કામ કરી ગયા, કામ કરતા ફાવી ગયું. અમુક માણસો તો કામ કરતા સેટ થઈ ગયા ને અમુક માણસોને ફાવ્યો નહીં. હમ વયા ગયા.
એટલે બાય ચાન્સ લગભગ સુધી તો બધા સેટ થઈ જ જશે. એવો હમ નહીં હોય કે અમુક નહીં ફાવે. હમ એવી જ રીતે સમજી લ્યો 30-40 જણા છે એમાંથી 1-2-3 જણા નીકળી ગયા, બાકી બધા બધા સેટ થઈ ગયા એમ કહેવાનો મતલબ. હમ હમ હમ. એટલે હમ બાકી બધા ગયા ત્યાંથી તો એમ બધાને 8 જણાને કહીએ કે ભાઈ માણસો આપણે જોઈએ છે 6, 8, 10, 15 જેટલા થાય એટલા તો લેતો આવજો. પછી એ લોકો પોતાના રેફરન્સ ના માધ્યમથી એ લોકો કરાવી આપે ને એમ, હા બરાબર હા. તો આપણું કામ થઈ જાય એમ કહેવાનો મતલબ. એટલે હમ હમ એટલે રેગ્યુલર હોય એને કામ કરતા હોય રેગ્યુલર સેટઅપ થઈ જાય હમ તો વાંધો ના આવે ને એમ કહું છું. હમ એટલે કહું છું હમ અત્યારે 10-15 ખાન જરૂરી જોઈએ છે એમરજન્સીમાં યાર. ક્યાં આપણા ટચમાં હોય તો સેટિંગ કરો ને. કાંઈ નહીં, તમારું આખું નામ શું? ગોવિંદભાઈ ને? ગોવિંદભાઈ ભદ્રુ ગોવિંદભાઈ આવડા. ભદ્રુ. જી સાહેબ. ભદ્રુ બરાબર. જી હાજી. એક મિનિટ તમારી વિગત લખતો જાઉં છું. લખી લો કાંઈ વાંધો નોટ. હમ સાઈટમાંથી કદાચ લેવું. અને ખાવડા રહેવાનું એમ ને? હા ખાવડા. ખાવડા કચ્છ બરાબર. ખાવડા કચ્છ. હા મેન આપણી ફૂટવેરની શોપ છે અંદર એવી રીતે હમ ઉલ્લેખ કરવાનો સાઈટ ની અંદરમાં આપણું આ કન્સ્ટ્રક્શન ચલાવી છે. ગોવિંદ ગ્રુપ કન્સ્ટ્રક્શન. કયું કન્સ્ટ્રક્શન? ગોવિંદ ગ્રુપ કન્સ્ટ્રક્શન. ગોવિંદ ગ્રુપ. તમારો નંબર તો આ જ છે ને? હા બંને છે. 9712135827. હમ અને જે લેબર આવશે એને 15,000 પગાર આપવામાં આવશે બરાબર ને? જી 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 અને જી. કેટલા કલાક લેબર કામ કરવાનું રહે? 12 કલાક. 12 કલાક તો વધારે નો થાય? 10 કલાક 12 નહીં. હા બસ આ તો 10 બરાબર. ના હા 10. 10 કલાક બરાબર. પછી હા રહેવા 10. જમવાનું ફ્રી? ના તો રહેવાનું ત્યાં સેટલમેન્ટ થઈ જશે. હા સાપડા બનાવીને પોતાના રીતે રહેવું હશે તો સેટલમેન્ટ ત્યાં થઈ જશે. અને અને ખાવા જમવાનું પીવા માટે જમવાનું પોતાની રીતે બનાવવાનું અમે ખર્ચી આપી દેશું. એનો કેટલો ખર્ચો આપો? એની ખર્ચ જે એની અંદરમાં એનું જે લાગત થાય એમાં. અને કેટલો એમ? એ આપણે 15,000 થાય છે ને તો હા 15,000 જેટલું કામ કર્યું હોય એનું કામનો આપણે સમજી લ્યો 8 થી 10 દિવસ થયા અને 10 દિવસમાં આપણે 8 દિવસમાં મલ્ટીપ્લાય કરી લ્યો 500 રૂપિયા દિવસના હિસાબથી. હમ હમ એમ નહીં, પગાર 15,000 પગાર, પછી જમવાના કેટલા આપો તમે એક્સ્ટ્રા? જમવાના એક્સ્ટ્રા એની અંદરમાં જ આવી જાય ને. એમાં અમે અલગ ખર્ચી આપી દઈએ એની પોતાની. એમ નો હોય તો એના એમાં 3-4 હજાર તો જમવાના વ્યાજ હતા, વધે હું પાછળ એમ? 3,000 ના થાય ને સાહેબ. તો 3,000 ના થાય. 3500-4,000 આખા મહિનાની અંદરમાં સમાવેશ થઈ જાય. ને ત્યાં કદાચ કેન્ટીનમાં થતું હશે તો કેન્ટીનમાં થઈ જશે 15-20 રૂપિયા થાળીમાં. 15-20 રૂપિયાની ત્યાં ક્યાં હા થાળી મળતી હશે કે? ત્યાં છે કેન્ટીન છે. કેન્ટીનમાં સેટઅપ થઈ કેન્ટીન જાય ને. 15-20 રૂપિયા તો નાસ્તાના થાય, જમવાના થોડા થાય કઈ. જમવાનું કંપનીનું છે ને એટલે સેટઅપ થઈ જાય સાહેબ. સમજ્યા? એવું ના, કંપની ઓલા ભાઈ તો જે કીધું હતું ને દિલ્હી વાળા ભાઈ, એને હા તો કીધું હતું 15,000 રૂપિયા તમારા ફિક્સ આપી દેવાના. ઈ હા અલગ. અમે જે હા. કામ કહીએ છીએ ને ઈ લેબર કામ પણ તો અમારું એટલામાં તો કોઈ ન્યા સુધી નો આવે. 10-11 હજાર તો આ મળતા હોય બરાબર. 10 તમે રહેવા જમવાની વ્યવસ્થા આપતા હોય ને તો કોક આવે એમ. ના રેબર રેવા જમવાનું આપશું પણ એની ફિટિંગ માટે અલગ ખાલી ખાલી પાઇપલાઇન ની જે ફિટિંગ હોય ને એવી રીતે આપતા હોય તો એનું અલગ થઈ જશે. આ તો ખાલી અલગ લેબર ની વાત કરું છું. પણ તોય હું કઉ છું, તમે હમ 15,000 રૂપિયા ખાલી આપો ને તો હમ લોકો જમવાનું અલગ થી રહેવા જમવાનું અલગ આપતા હોય ને તો 15,000 ની બચત થાય. તમે કયો કે ઈ રહેવા જમવાનું એમાંથી તો એના 7-8 હજાર જ વધે. રહેવા ના જમવાનું ના બધું કાઢે તો બરાબર જો ને? આપણે 500 રૂપિયા જો દિવસના આપણે ગણતરી કરીએ 8 દિવસના કેટલા થાય? એ 8 દિવસના રહેવા દો, 500 રૂપિયા કમાય એમાં જમવાનું ક્યાં? તો સવારનો નાસ્તો ને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું તો એને પાછળ 200-250 રૂપિયા જ વધે, એની પાછળ વધે નહીં કાંઈ. એ વાત સાચી છે તમારી પણ એની હા અંદર ત્યાં એમનું સેટલમેન્ટ બધું થઈ જશે ને.
રહેવા માટે. સેટલ થઈ જાય નહીં. તમે અત્યારે જો હું તો YouTube માં મેલું બરાબર, તો લોકોને ફાયદો થાય તો લોકો ત્યાં આવશે. એમને આમ 100%. કઈ આ તમારા ને મારા સંબંધી કોઈ નથી આવવાનું. જી એને જી એ લોકોને હાજી અહીંયા કરતા વધારે કમાણી થતી હોય તો ત્યાં આવે બરાબર. એમને આમ તો આવવા નથી. તો તમે ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા અલગથી કરી દો અને 15,000 રૂપિયા આપવાના હોય તો કોક આવી શકે એમ. હા ઈ જે પાઇપ ની ફિટિંગ માટે એટલે એક્સપોઝ કરીએ આપણે કામ કઈ રીતે કરી શકીએ ઈ એ તો આપતું તમે એની તાલીમ આપો. આ તો મજૂરી કામ છે. એ તો તાલીમ આપો એ મુજબ કરવા મળે કામ. ત્યાં એમાં કઈ બીજું કઈ ટેકનિકલી તો બીજું કઈ હા આવતું નથી ના કઈ. ના નહીં ના બરાબર ને? બરોબર છે હા પણ એને એકદમ તમે બરાબર તમે આવક હું આપવાના છો, પૈસા હું આપવાના છો, લોકો હું છે પગાર ઉપર ધ્યાન હોય એનું કે મને હા બચત 100%. કેટલી થાય. અહીંથી ખાવડા સુધી જાય, આજે હા મને 400-500 કિલોમીટર દૂર લોકો આવતા હોય તો એને વધારે પૈસા મળે તો આવે એમ. હા બરાબર. ઈ તો 100% હા 100% ની તમે વાત એમ કહો 15,000 માં ખાઈ પીને રે તો એવી રીતે તો કોઈ નહીં મળે. અહીંયા છે જ નહીં રહે હા જ છે અમુક અહીંયા રહે જ છે હા પણ એ નાના નજીકના માણસો હોય ને ઈ આવે નજીક નથી અહીંથી. હા નજીકના નથી અહીંયા એમપી ના ને અહીંયાના રહીને આવ્યા છે એમ આપણા વાળા વિકાસ આવે ઈ તો એ લોકો જે મતલબ હાવ ખેતીની મજૂરી કરતા હોય અને એમાં એને 200-300 રૂપિયા મળતા હોય એ લોકો તો આવે એમ. પણ જે બીજું વ્યવસ્થિત જોતા હોય તો હા તમારે થોડુંક એને વધારે સેલરી આપવી પડે ટૂંકમાં. બીજી વાત બરાબર. કહું હા બીજી વાત ઈ એ હા 18,000 રૂપિયા હા અને 8 કલાક ડ્યુટી હા ચોકીદારમાં હા ચોકીદારીમાં એવા એમાં કેટલા પણ જોઈ? એમાં માણસો જોઈએ છે એવા કેટલા જોઈ? એવા માણસો સમજી લ્યો 30 ને 40 45 50 જેવા જોઈએ છે હા બસ તો એવામાં આવી જાય. લ્યો એવામાં આવી જાય. હા તો ઈ અલંગ પડી જાય આ અલંગ પડી ગયો આ તો મેં 2-3 જોયા વાત હા કરી હા હતી હા સમજ્યા એ તો યુનિફોર્મ કંપની આપશે હા અને હા રેવા નું કંપની આપશે ખાવા પીવાનું બધું કંપની હા નું સેટલ થઈ જશે 18,000 રૂપિયા આપશે હા હા હમ હા ઈ બરાબર. ખાલી આમાં જેને કહેવાય ગાર્ડ કરવાનું હા ગાઈડિંગ હા ડ્યુટી કરવાની એમ ચોકી કરવાની 18,000 નાઈટ હોય 10 કલાક ઈ કામ હોય ને 10 3 કલાક રહેવાનું ને 10 અને 18,000 રૂપિયા બરાબર ને? હા 18,000 હા 18,000 હા તો બરાબર ઈ રેડી લ્યો. હા તો ઈ કરી બરાબર. લ્યો કઈ હા વાંધો નહીં હા નો ઇસ્યુ ઈ બરાબર સેટઅપ કરી બરાબર. લીધો એટલે એમાં એવા તો 3-4 છે ગમે ઈ આપણે હા એ તો ગમે ઈ આપણે કરી શકીએ ને આ તો મજૂર કામ જે લેબર નું હોય ને ઈ જરૂરી હતી અત્યારે હા સમજ્યા એટલે અત્યારે આ જરૂર કામ છે જરૂરી છે એટલે એને 15-20 નું નાનું જે પણ માણસો આવે આવવા માટે જે તૈયાર હોય ને હા અમુક ને જેને 300-500 કે 200 રૂપિયા જે અમુક ને આવતા હોય મળતા હોય છે હા એટલે ઈ લોકોને વધારે જોતું હતું અહીંયા એ લોકો આવી જાય ને કામ રેગ્યુલર કન્ટિન્યુ મળતું રહે ને મળી રહે છે હમ એટલે અહિયાં 12,000 10-12,000 ની આજુબાજુ એપ્રોક્સમાં મળે વધારે ન મળે આ બાજુ ઘણા બધા મેં કાંઈ નહીં આપણે સાંભળ્યું છે YouTube માં મેલીએ છે તમારી હારે વાતચીત કરશે જે લોકોને કામ જોતું હશે બરાબર. હા બસ હવે એમ હવે એમ સમજી કરશું. ગયા હા હું હા આમાં નંબર તમારો લખું છું બરાબર. ના બે અને નંબર લાગી દો બીજો કયો 9721 નંબર છે? વાળા 94-277 94-277 66-20-7 66-20-7. કાંઈ વાંધો 20 નહીં. બે 7 હા બે નંબર લખું છું બરાબર. અને YouTube માં બિલકુલ આપણે મેલી દેવું તમને હા મળી જાય તો તમે એની હારે વાતચીત કરજો. પગાર ને બધું પોસાતું છે તો આવશે તમારી આગળ બરાબર ને? હા બસ તો તમારું કન્ટેન્ટ થઈ જાય એ વાત સાચી કહેવાય હા બસ બરાબર ને? ના ના બરોબર ઠીક છે ને મને લિંક મોકલજો આ WhatsApp આ ની લિંક મોકલીશું તમને. કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો ભલે બાકી નહીં. ભલે. આવવાનું થાય તો મળજો હા પાકું. હા પાકું. હા ભલે 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 ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.